नमोऽस्तु ते व्यास विशालबुद्धे पुल्लारविन्दाय तवत्रनेत्रे येन त्वया भारत तैलपूर्णं प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रज्वालितो ज्ञानमयप्रदीप। बोलो स्वामीनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी। बस दीप प्रागट्य कर्या पछी अत्यारे कार्यक्रमने खुल्लो मूकीशुं, पण औपचारिक रीते ज मात्र અહીં દીપ પ્રાગટ્ય કરવા માટે આવેલા મહાનુભાવો જ્યારે પોતાનું સ્થાન ગ્રહણ કરશે ત્યારે તરત જ આપણે પડદો બંધ કરી અને સૌથી પહેલી પ્રાર્થના રજૂ કરીશું. પધાર. રજૂ થાય છે પ્રાર્થના.
અને આ હતા આપણા શ્રી ઘનશ્યામ બાલ મંડળના બાળકો. બાળકોને હંમેશા પ્યારા ઘનશ્યામ હોય છે અને એટલા જ માટે ઘનશ્યામના બાળકો ઘનશ્યામને આર્તનાદથી પોકારતા હોય છે. બાળક પોતાનો પ્યારો મિત્ર જ્યારે છોડી દે ત્યારે એને ગમતું ન હોય અને બાળકો માટે તો એમને એક જ ઘનશ્યામની સાથે જ મિત્રતા ગમતી હોય. સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિરમાં આવો રે. બાળકોનું હૃદય હંમેશને માટે ઘનશ્યામ વિના કોરો રહી જતું હોય, સોનું લાગતું હોય, પરંતુ ઘનશ્યામ જ્યારે પધારે અમે પંખીડા નાના નાના રે અમે પંખીડા
જે 2 પ્રોગ્રામો આપ્યા તેમાં પહેલી જે શરૂઆતમાં
પેટે રૂપિયા 1500. અને આમાં ભાગ લેનાર બાળકો હતા એના નામ અત્યારે જરૂર લઈશ. અને બાળકો હાલાઈ રવિ સામજી, હિરાણી પ્રિતેશ જેઠાલાલ, હિરાણી પ્રકાશ મનજી, હાલાઈ રણછોડ સામજી, ખેતાણી નિશાંત પરબત, હિરાણી ભાવેશ પ્રેમજી, ડબાસિયા અશોક નારાયણ, હિરાણી કિશોર નારાયણ, વરસાણી કલ્પેશ ભીમજી, ડબાસિયા વસંત નારાયણ. આટલા બાળકો આપણી સામે બાલુડા અમે બાલુડા એ ગીતમાં સરસ મજાનું નૃત્ય અને હાવભાવ રજૂ કરનાર હતા. હવે વચ્ચે અમે થોડાક દાતાશ્રીઓના સન્માન જરૂર લઈશું. ત્યાર પછી આવશે ડબાસિયા વિશ્રામભાઈ પ્રેમજી. વિશ્રામભાઈ પ્રેમજી હસ્તે પિતાશ્રી પ્રેમજી જેસા ડબાસિયા. તો વિશ્રામભાઈ પ્રેમજી આવે અને આ પ્રતિકરૂપ પરમાત્માની મૂર્તિ સ્વીકારે. હું જેના નામ લાવું એ જલ્દી જલ્દી આવજો. સહજાનંદ સ્વામી મહારાજની ભક્તજનો આ દાનવીરને જોરદાર હાથ તાળીના ગડગડાટથી વધાવીએ. મેઘજીભાઈએ સન્માન સ્વીકાર્યું. રામપર શ્રીહરિ તપોવન ગુરુકુળમાં આપણે ગંગાજી ઉપર 3 દિવસનો શિબિર કરેલું હતું. ભૂલી ગયો 1 દિવસનો, અને બહુ સારામાં સારું શિબિર ગયું. અને તેમાં આશરે લગભગ રૂપિયા 50,000નું ખર્ચ થયેલું હતું. ઉદાર ભાવનાથી મેઘજીભાઈ માવજીએ આ સેવા ઓડી અને બાળકોનો યુવકોનો ખૂબ જ રાજીપો પ્રાપ્ત કર્યો. હવે ડબાસિયા વિશ્રામભાઈ પ્રેમજી આવે અને પેરામણી સ્વીકારે. વિશ્રામભાઈ પ્રેમજી ન હોય તો એમના પિતા શ્રી પ્રેમજીભાઈ જેસા ડબાસી આવે. પ્રેમજીભાઈ ચોક્કસ હશે. પ્રેમજીભાઈ જેસા આવજો. હિરાણી પ્રેમજીભાઈ માવજી, ત્યાર પછી હિરાણી પ્રેમજીભાઈ માવજી, ત્યાર પછી હિરાણી ધનજીભાઈ કરશન. હિરાણી ધનજીભાઈ કરશન આપો સ્વામી. ડબાસિયા પ્રેમજીભાઈ હરજી. ધનજીભાઈ આવી રહ્યા છે, સન્માન સ્વીકારી રહ્યા છે. અહીં યુવક મંડળને સળંગ 5મું વર્ષ ચાલે છે. એ નિમિત્તે પ્રેમજીભાઈ હરજી ડબાસિયાએ દરેક યુવકોને ટી શર્ટ આપ્યા છે. તો પ્રેમજીભાઈ હરજી ડબાસિયા આવશે અને પેરામણી સ્વીકારશે. પ્રેમજીભાઈના સુપુત્ર દિનેશભાઈ આવે અને પેરામણી સ્વીકારે. હાલાઈ કુંવરજી પ્રેમજી. હાલાઈ કુંવરજી પ્રેમજી પધારજો. હાલાઈ કુંવરજી પ્રેમજી. સરસ દાતાઓના દાન બદલ ખૂબ ખૂબ અભિનંદન. કે આવા બાળકોને અને યુવકોને ખૂબ પ્રોત્સાહન રૂપે અનેક વસ્ત્રદાન, રોકડદાન આપે છે, જેથી કરીને આપણા ગામમાં આપણા બાળકો કુસંસ્કાર ન શીખે અને સદસંસ્કાર શીખી પોતાનું જીવન દિવ્ય અને ધન્ય બનાવે. કુંવરજીભાઈ પ્રેમજીએ પેરામણી સ્વીકારી. હવે ડબાસિયા દિનેશભાઈ પેરામણી સ્વીકારે છે. બસ અત્યારે આટલા દાતાશ્રીઓના સન્માન પૂર્ણ કરીશ. 1-2 પ્રોગ્રામ પછી 2-3 દાતાને વચ્ચે બોલાવીશ. 1-2 પ્રોગ્રામ પછી સુખનંદન, હંચા નાનો છે પણ તરવામાં કેવો એક્કો છે. જોને કેટલું ઝડપથી તરે છે. હા, એ તો બધી વાતમાં એક્કો છે, એક્કો વેણી. જો બધા પેલે છેડેથી આવી રહ્યા છે. તેમાં ઘનશ્યામ તરવાની હરીફાઈમાં સૌથી આગળ છે. જોજો હવે તો કેટલો બધો આગળ નીકળી ગયો. હરીફાઈમાં કોઈ એને જીતી ન શક્યો. હો એ આવ્યો. એ ઘનશ્યામ પહેલો આવ્યો. એ ઘનશ્યામ જીત્યો. ઘનશ્યામ પહેલો આવ્યો. વાહ ઘનશ્યામ વાહ.
તને તો ખૂબ સરસ તરતા આવડે છે. લે કર વાત. જેને ખૂબ સરસ તરતા આવડતું હોય તેને ખૂબ સરસ તરતા તો આવડે જ ને. તારતા આવડતું હોય એટલે તું તો ઘણીવાર એવું બોલે છે ને કે સમજાય જ નહીં. અને એમ સમજાશે નહીં સુખનંદન. ઘનશ્યામ છે નાનો પણ ઘણીવાર એવું મોટા મોટા માણસ જેવું બોલે કે સમજાય જ નહીં. હા હો, એક વાત સાચી, એ આપણા જેવો સામાન્ય છોકરો નથી. ના ના વેણી ના, એવું કાંઈ નહીં માનવાનું. હું તમારા જેવો તમારો ભાઈબંધ જ છું. હો, મને જુદો નહીં ગણવાનું. આપણે તો અહીંયા કે ત્યાં બધે જ કાયમ ભેગા રહેવાનું છે. તને જુદો તો કેમ ગણાય ઘનશ્યામ? પણ હવે આપણે જરા દૂરના કાંઠે તરવા જઈએ. કેમ કેમ એને શું કરતું છે? કેમ તે જો ને, પેલો કાળો કાળો પાડા જેવો માછીમાર ઝાડમાં માછલા તાણીને આ બાજુ જ આવે છે. અને આ જો તેનો અડધો ટોપલો મરેલા માછલાથી ભર્યો છે અને વળી એમાં બીજા ભરશે. મને તો ચીતરી ચડે છે આ માછલા જોઈને. હાલ્યા, મને ચીતરી ચડે છે. છી છી, ગંધે કેવી મારે છે નહીં ઘનશ્યામ? તમને ચીતરી ચડે છે પણ મને તો દયા આવે છે. નિર્દોષ બિચારા માછલા નક્કામાં મરાય છે. માથે મરે છે નહીં, પણ એને ખવાય પણ છે. અરે રે 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 રે, એકને મારીને બીજાને જીવવાનો શું અધિકાર? અલ્યા ઓ ટાબરિયાઓ, અલ્યા કહો યાથે ત્યાં મારા માછવા પાય હું ડાઢું તમારો ડોહાવનો હેડો ભાગો. અલ્યા નહીં તો હમણાં આ જવું ને જાપતી દેવા. હા લ્યો, માછલા મારી મારીને પોતે પણ કેવો નિર્દય થઈ ગયો છે. બોલો, માય જલસો છે સાવ. હિંસા કરવા વાળા થોડા કઈ દયાળુ હોય? ચાલો આપણે. અરે ઘનશ્યામ, તું શું વિચારમાં પડી ગયો? સુખનંદન, માછીમારની વાત બાજુએ રહી. મને તો વિચાર આવે છે કે બિચારી માછલીઓનો શું વાંક ગુનો. આ માછલીઓ બધી જીવતી થઈને પાણીમાં કૂદી પડે તો કેટલું સારું. અરે ઘનશ્યામ, ઘનશ્યામ, તું આંખ બંધ કરીને વિચાર તો કરે છે, પણ જોજો જો, માછલીઓ ખરેખર જીવતી થઈને ટોપલામાંથી કૂદવા લાગી. અરે રે રે, એ ગઈ પાણીમાં. અરે જો તો, ટોપલો ખાલી થવાયો. ને આ છેલ્લી માછલી એ ગઈ પાણીમાં. ટોપલો ખાલી, ટોપલો ખાલી, ટોપલો ખાલી. અલ્યા સોરા હું કરી નાખ્યો મારી માછલીનો હરામખોર. બોલ બધી પાણી કેવી રીતે જતી રહી? ભગવાનની ઈચ્છા એ તો. અલ્યા ભગવાનની ઈચ્છા વાળા તારા જ ધંધા છે. ઉભો રહ્યા હમણાં મેથી પાક આલું છું તે બાપનો બાપ યાદ આવી જાય તને. એમ? આ ઉભો લે, જોઈએ ત્યારે કોને બાપનો બાપ યાદ આવી જાય છે. આ દંડો કોઈનો હગો નહીં હો. ઉભો રહેજે. આયો દેવેડવા. આ પકડી જો. અરે કોણ છે તું? કોણ છે? રાક્ષસ, ભૂત, પોલીસ કોણ છે? ચમ દોરા કાઢે છે લ્યા? ના દૂર રે. ઓ છોડ મને લ્યા, છોડ. અલ્યા જાવા દે, કહું તો જાવા દે. કોણ છે તું? હું છું તારા બાપનો એ બાપ, ખુદ યમરાજ. ઘનશ્યામ પ્રભુને તારે દંડા મારવા છે કેમ? ના. લે ખા, તું જ ખા મારી ગદા. લે ખા તો જા. લે મારી ગયો રે. મારા બાપના બાપ છોડી દે, મને છોડી દે. નહીં હવે નહીં મારું. એ ઘનશ્યામને નહીં મારું. એ તો તું ઈચ્છે તો એ ક્યાંથી મારી શકવાનો હતો. હવે માફી માંગ અને તે કહે તેમ કરવા તૈયાર થા, નહીતર ચાલ જમપુરીમાં. મારા યમદૂતોને મજા પડશે તને ધીબેડવાની. ના પપડિયા ના. આ ગદા કેજો મારા બાપ. હું માફી માંગુ છું. હું ઘનશ્યામ કેમ કરે? એટલે મને જવા દો. મરી ગયો રે. ઘનશ્યામ બચાવો મને. એટલે છોડાવા ચમરાજાથી. ઘનશ્યામ. માછી, શાંત થા. હવે કોઈ નહીં મારે. જરા મારી સામે જો. કોણ? અરે ઘનશ્યામ મારા પ્રભુ, તમારે પગા પડું છું. જોજો પ્રભુ, પેલો પાછો અહીંયા ના આવે. મને બચાવજો. જમથી તમારો ગુલામ છું. શાંત થા. અરે મારા તો હાડકા ભાગી નાખ્યા. શું શાંત થાય? મેં તો જીવતા જમપુરી જોઈ આજે. ઘનશ્યામ પ્રભુ, તમે ચાય જતા નહીં.
નહીતર ઓલે આવશે પાછો જમ. હું કહું તેમ કરીશ તો ક્યારેય નહીં આવે. તમે કહેશો એમ જ કરે બાપા, કહેશો એમ જ કરે. તો સાંભળ, હા. તું આ માછલા મારે છે હા. તે હિંસા કહેવાય. તારા બાળ બચ્ચાઓને કે મા બાપને કોઈ મારી નાખે તો તને કેટલું દુઃખ થાય. અરે મારા ગરીબનું કોઈ એવું કરે તો ભગવાન એને માફ ના કરે. હા. ત્યારે આ નિર્દોષ માછલાને તું દુઃખ દે અને મારે તો તને દુઃખ આવે જ ને. તને પછી કોણ માફ કરે? પણ તો પછી હું ખાઉં છું. માંસ મચ્છી નહીં ખાનારા ભૂખ્યા રહેતા હશે કેમ? માણસે ખાવા માટે અનાજ, શાકભાજી, ફળફળ આદિ જેવું ઘણું જ છે. તે માટે ખેતી કરવી, મજૂરી કરવી, નોકરી કરવી, પણ હિંસા તો કરવી જ નહીં. ભલે ઘનશ્યામ પ્રભુ ભલે. હું હવેથી માછલા નહીં મારું અને માંસાહાર નહીં કરું. પૈયા હાટું બીજા ખેત મજૂરીના ઘણા કામ મળી રહ્યા. પણ મારા ઘરને માફ કરીને મને આશીર્વાદ આલો અને પેલા જમરાજ છે મારી રક્ષા કરજો મારા બાલુડા પ્રભુ, મારા પ્રભુ. મારું માનીશ તો એમ જ થશે. હા. બસ ત્યારે અમે જઈએ હવે. ભલે ભલે પધારો પ્રભુ પધારો. પણ દર્શન દેતા રહેજો આ રોક ના. ભલે ભાઈ, અહિંસા રાજ્ય ને સુખી થશે. માધવ, વેણી, સુખનંદન, ચાલો બધા હવે ઘેર જઈએ. હા હા હા, ચાલો ચાલો બધા ઘરે જઈએ. ચાલો 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 વાહ ચાલ ચાલ ચાલ.
જય સ્વામિનારાયણ. માનવતાની અસ્મિતા. શોધું છું માનવતાની અસ્મિતા. ક્યાંક તો હશે. સંસ્કાર સરિતાઓ લુપ્ત થઈ રહી છે સરસ્વતીના અદ્રશ્ય નીરની જેમ. માણસોના ટોળે ટોળા પણ માનવતા વિહોણા. વિશાળ પટ વિસ્તાર પણ કહી છાયા ન લગા. ઉપનિષદ કાળના નચિકેતા ઉપમન્યુ ને જાબાલી, પુરાણ કાળના ધ્રુવ શ્રવણ ને પ્રહલાદ, ક્યાં ગયા તમે? કાળના પ્રવાહમાં તણાઈ ગયા. અલો, નિરાશા ને હતાશા? ના ના, હજી એમના અંશો હશે ક્યાં? હા, તેઓ તો શિષ્યો હતા સાચા ગુરુજનોના, ઋષિ મુનિઓના. તે તો હતા ફરજન કોઈ ઉત્તમ માતાના અને ઉત્કૃષ્ટ પિતાના. તો શું એવા માત પિતા અને ગુરુજનોની શક્યતા આજે પણ જીવંત છે? હા, સંભવ છે. અને તેથી જ તો શ્રદ્ધા છે માનવતાની અસ્મિતામાં. ધોળે દિવસે ફાનસના અજવાળે જડવા નથી સહેલ ઉત્તમ મા બાપ. પરંતુ સ્વામિનારાયણ પ્રભુની પરમ કૃપાએ લાદશે કેડી સાચા મા બાપ બનવાની, માનવતાની અસ્મિતા પ્રગટાવવાની. કોઈ સ્વામી સંત ગુરુના પ્રભાવે પાંગરશે માનવતાના પુષ્પ. મહેકી ઉઠશે જગત, સહારાના રણમાય ફૂટશે મીઠી વીરડી. આપણા જ સમાજમાં બનેલી સત્ય ઘટનાઓનું પ્રતિબિંબ ઝીલતો સંવાદ માનવતાની અસ્મિતા. અરે પણ શું કરે છે? આગો કર દઈ દે. અરે અરે પણ એ ડોસલા આગો ખસ ને શું નખરા કરે છે અહીંયા? જા. આ મૂર્ખ લાગે છે કોઈ. જય સ્વામિનારાયણ. કાકા, મારું કઈ કામ છે? તો પછી ફારસ રહીને શું ઉભા રહ્યા છો મારી સામે? વાત તારી સમજની બહાર છે. કઈ કામ હોય તો કહેજો. અહીં સામેના મકાનમાં જ રહો છો ને? બોલવાનું નહીં, કામમાં ખલેલ પડે છે. ભલે ભલે, તમારું કામ કરો. અરે અરે એક ડોસલા આંધળો છે? અરે અરે ડફોળ, પણ શું કરે છે આ? શોધું છું. અરે તો નીચે શોધ ને બુઢ્ઢા. અહીં મારા ડાચા પર, આ ડાચા પર શું ડાટ્યું છે? આ તારો બાપ અહીંથી પસાર થાય છે, દેખાતું નથી? બાપ? મારો બાપ? ના ભાઈ ના, તું તો બાપ બનવાને પણ લાયક નથી. અરે પણ શું બકવાસ કરે છે તું? જવા દે ને યાર, પાગલ છે પાગલ. આ વર્ષોથી ફાનસ લઈને ફર્યા કરે છે, પોતે તો હેરાન થાય છે ને બીજાને હેરાન કરે છે. કોણ છે? કોણ છે? અરે કોણ બૂમ કરે છે આટલા જોરથી? પણ હરામખોર આટલી ઘાટી શાની કરે છે? એક્સિડન્ટ થયો છે? કોનો? ક્યાં? શું વાત કરી છે? ચાલો ચાલો ઝંડા ચોક ઉપર જઈએ. અને અરુણ તું પણ ચાલ. ના ના, મારે નથી આવવું આ ઝંડા ચોક પર તો રોજનું થયું.
કોકના ને કોકના ટાંટિયા તૂટતા જ હોય છે. પણ કાકા આજે તો માથું ફૂટ્યું છે, માથું મરી જ જશે બિચારો. અરે મરતો હોય તો ભલે મરતો હોય, એમાં હું શું કરું? હે, હું કઈ ડોક્ટર થોડો છું? જાઓ અહીંથી, નકામી મારી ઊંઘ બગાડ્યો છો. અરે પણ કાકા ડોક્ટર પાસે તો લઈ જાઓ, નહીં તો સુધીર મરી જશે. હે, મારા સુધીરનું માથું ફૂટ્યું છે? હા, નુવાણ થઈ ગયો છે બિચારો. નહીં બેટા સુધીર, અરે બેટા સુધીર, તને શું થયું બેટા? શું થયું બેટા? જોયું ને સંજય, સુધીરના પપ્પા કેવા કજિયાળા છે. એ છે જેવા, વાતમાં ને વાતમાં કેટલું મોડું કરી નાખ્યું એમણે. હાસ તો વળે સંજય, મને તો લાગે છે કે સુધીર બિચારો નહીં બચે. નોઈના ખાબોચિયામાં કેવો તડફડતો હતો નહીં? હા હા, પણ આદર્શ, ચાલ ચાલ આપણે ઘરે પહોંચી જઈએ, નહીં તો એ પપ્પા મમ્મી આપણને ખીજવાશે. હા હા, ચાલ ચાલ. અલે છોકરાઓ, પપ્પા મમ્મીનો બહુ ડર લાગે છે તમને? હા બાલુ દાદા. કમાલ કહેવાય. છોડવાઓને વળી માળીનો ડર લાગે તો પાંગરેજ કેવી રીતે? શું કહ્યું દાદા? કઈ નહીં. તમે તમારે જાઓ તમારા ઘરે. હા, મને સુધીર પાસે લઈ જાઓ, મને સુધીર પાસે લઈ જાઓ, મને સુધીર પાસે લઈ જાઓ. સુધીર, શાંતિ રાખ અરુણ. ભાઈઓ, મારું માનવું છે અરુણ અહીં જ રાખો. એના ઘરે હું મેસેજ આપી આવું છું. સુધીર, એ બેટા સુધીર, તું ક્યાં ગયો બેટા? મારી છાતી કેમ ચીરાઈ નથી જતી? મને સુધીર પાસે લઈ જાઓ, સુધીર પાસે લઈ જાઓ મને સુધીર. શાંત થઈ જા અરુણ, શાંત થઈ જા. સારું થયું ને અરુણને અહીં જ લઈ આવ્યા. ત્યાં જ જો ઉભો રાખ્યો હોત તો બિચારો પાગલ થઈ જાત. અરુણ, 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 શું થયું? સુધીરને શું થયું? સુધીર ગયો. આપણે બધાને મૂકીને ચાલે ગયો. અરે પણ તો તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવું જોઈતો હતો ને. પણ મનહરભાઈ, એક્સિડન્ટ વાળો કેસ હાથમાં કોણ લે જલ્દી? અરે અરુણ પણ તો ઘરે જ હતો ને. મનહરભાઈ, અરે મનહરભાઈ, છોડો આ વાત. તમે ત્યાં પહોંચો તો પોલીસ કેસ કે બીજી કોઈ ક્રિયાવિધિ કરવાની ખબર પડે. એ પરિયા, હા જા, તું પણ મનહરલાલ સાથે જા. હા હા, ચાલો મનહરભાઈ, ચાલો, હું તમારી સાથે આવું છું. મારા સુધીરનો વાંધો લેતા આવજો મારા પાસે. નહીં આવે, પાછો નહીં આવે અરુણલાલ. જો ડૂબ ગયા સો ડૂબ ગયા, જો ટूट गया सो टूट गया. એવું નહીં બોલો, એવું નહીં બોલો. અરે પણ તારું ફાનસ સાઈડ પર મૂક ને મારા બાપ. આ સળગી જશે બધું. ધોળે દિવસે શું ફાનસ લઈને તાક્યા કરે છે લોકોના મોઢા ઉપર? કારણ કે દુનિયામાંથી અસલી મા બાપ ખોવાઈ ગયા છે. અસલી મા બાપ ખોવાઈ ગયા છે? હું કઈ સમજ્યો નહીં. ક્યાંથી સમજાય તમને લોકોને? કારણ કે આ દુનિયામાં બાળકો જ પેદા થાય છે, મા બાપ નહીં. શું બકવાસ કરે છે? બાળકનો જન્મ થાય એટલે મા બાપ બની જ જવાય. બાળકનો જન્મ થાય એટલે માની લેવાનું કે આપણે મા બાપ બની ગયા? અરે ભાઈ, હકીકતમાં તો આપણને પપ્પા મમ્મીના નામનું લેબલ જ લાગે છે. એટલે તમે કહેવા શું માંગો છો? એટલું જ કે પતિ પત્ની એટલે સંતાન ઉત્પન્ન કરવાનું એક નિમિત્ત માત્ર. આપણે એને પાળ્યો, પોષ્યો, ભણાવ્યો, ગણાવ્યો ને પરણાવ્યો ને આખરે એને તૈયાર કર્યો આપણી ચિતાને રાખ કરી નાખવા માટે. બસ, ખેલ ખતમ. કોણ સંતાન ને કોણ મા બાપ? આ દુનિયા એક દંભી મા બાપનો મેળો બની ગઈ છે, મેળો. બાલુ કાકા, શું હું દંભી બાપ દેખાવું તમને? હોઈ પણ શકે. નહીં, હું દંભી બાપ નથી. અરે સુધીરના જન્મથી માંડીને અત્યાર સુધીમાં લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે મેં. એની માંદગી વખતે હું અને એની માં રાતોની રાત જાગ્યા છે. ને તમે કહો છો હું દંભી છું? શાંત થઈ જા અરુણ, શાંત થઈ જા. ને બાપ બન્યા હો તો મજબૂરીની ખબર પડે કાકા.
અંતે લોહીની સગાઈ બોલે. લોહીની સગાઈ. લોહીની સગાઈ. અરે હા, આજ લોહીની સગાઈનું બેનર લઈને આ દુનિયામાં ફરતો હું પણ એક દંભી બાપ હતો. એટલે એ કસોટી તો આ બાલુ કાકો આજથી 14 વર્ષ પહેલા આપી ચૂક્યો છે. શું વાત કરો છો કાકા? હા, મહાબળેશ્વરની એ કોશારી ટેકરી હજુ મારાથી ભૂલાતી નથી. ત્યાં શું થયું હતું કાકા? મારી પત્ની અને મારો દીકરો ચિરાગ અમે ત્યાં ઉભા હતા. હાથમાં મેં સિગરેટ સળગાવી. જાણે કેમ ચિરાગને સિગરેટની સખત એલર્જી હતી. એને કહ્યું, પપ્પા. એને 2-4 વાર કહ્યું, પણ મેં એની વાત પર ધ્યાન ના આપ્યું. અંતે એણે મારા હાથમાંથી સિગરેટ ખેંચી લીધી અને સિગરેટનું પાકીટ પણ ફેંકી દીધું. ઓહો, બહુ હિંમત વાળો છોકરો કહેવાય. હા, પણ મારા મગજની સ્પ્રિંગ છૂટકી. ચિરાગને મેં એવી અડબોત મારી કે ગુલાટ ખાઈને પડ્યો ખીણમાં. બચાવો બચાવોની બૂમ પાડવા લાગ્યો. પપ્પા પપ્પાના પોકારો કરવા લાગ્યો. અને અંતે ખોરાક લેતા રસ્તા પર આવીને પડ્યો. ત્યાં જ એક લક્ઝરી બસ આવી અને ચિરાગ ઉછાઈ ગયો. જાગૃત, જેના જન્મ માટે હું જ નિમિત્ત બનેલો, ના મૃત્યુ માટે પણ હું જ જવાબદાર ઠર્યો. અરુણ, હું જ જવાબદાર ઠર્યો. અને આઘાતમાં ને આઘાતમાં એની માં પણ મૃત્યુ પામી. બસ કરો કાકા, હવે મારાથી નથી સાંભળાતું. સાંભળી લે અરુણ, દારૂના નશામાં ચકચૂર થઈને તે તારી પત્ની અને બાળકોને માર્યો છે ને, તેથી કહું છું તને, મારા બાળકને માટે હું એક સિગરેટ ન છોડી શક્યો. એની લાગણીને માન ના આપી શક્યો. એની કેટલી મોટી સજા ભોગવી રહ્યો છું. મારી લોહીની સગાઈ વજ્ર જેવી કઠોર નહોતી, પણ કાચ જેવી બરડ હતી. અરુણ, એમ કેમ કહો છો કાકા? તો બીજું શું કહું? જેના એક જ તમાચે લોહીની સગાઈનો કાચ જેવો મિનારો કડડ ભૂસ થઈને તૂટી પડ્યો, એ દંભી બાપ હું હતો. ભાઈઓ, હું દંભી બાપ હતો. બસ ત્યારથી આ ફાનસ લઈને દુનિયામાં રખડું છું કે કદાચ ને કોક રડ્યા ખડ્યા મા બાપ મળી જાય તો બતાવા છે દુનિયાને મારે. એ ચાલો બધા, ઝંડા ચોક પરથી સ્મશાન યાત્રા કાઢવાની છે. આ અરુણભાઈને ઝંડા ચોક પર બોલાવ્યા છે. આવો છો ને બધા? મા બાપ થવું આકરું છે અરુણ. જાઓ, તમે જાઓ. સુધીરની અંતિમ ક્રિયાની સાથે સાથે તમારા ગંદા સ્વભાવો અને આદતોની પણ અંતિમ યાત્રા કાઢતા આવજો. જાઓ, નહીં તો સુધીરનો ભટકતો આત્મા દેખા દેશે તો ચેનથી જીવી નહીં શકો. ચાલો બધા ચાલો. હા હા, જાઓ જાઓ જાઓ. દે ટકોરા મનના દ્વારે, જાગ હવે તું માનવ. ખુદના ફરજન તરછોડીને શાને ખૂંદે કાદવ. અને થોડા જ દિવસો બાદ માલુ કાકાની વાત સાચી પડી. એક મેઘલી રાત્રે સુધીરનો ભટકતો આત્મા અરુણના ઘરમાં જ અરુણને દેખાયો.
તારા વગર કેવી રીતે જીવાશે બેટા? તું પાછો આવી જા બેટા. મારાથી આ વેદના સહન નથી થતી બેટા. યુ કમ બેક બેટા. પપ્પા સુધીર, પપ્પા બેટા સુધીર, ક્યાં છે તું? હું અહીં જ છું પપ્પા, તમારી પાસે જ. તો પછી દેખાતો કેમ નથી બેટા? કારણ કે હું મરી ગયો છું પપ્પા. હવે ભટકતો આત્મા બનીને અહીં તમને મળવા આવ્યો છું. બેટા સુધીર, એમ નહીં બોલ. પપ્પા, મારી પાસે સમય ખૂબ ઓછો છે. બોલો, સાંભળશો મારી વાત? કેમ નહીં બેટા? પણ દેખાતો કેમ નથી? તમારી પાછળ જુઓ પપ્પા. દીકરા, મારા બેટા. થોભી જાઓ પપ્પા, તમે મને નહીં પકડી શકો. સુધીર? હા પપ્પા, તમે મને વાલ પણ નહીં કરી શકો. પણ બેટા, કારણ કે હું આત્મા છું. હા પપ્પા, હું આત્મા બની ગયો છું. જો દીકરા, જો તારા અસ્તિત્વ વગર હું કેવો પાંગળો થઈ ગયો છું. તારી મમ્મી હજુ હોસ્પિટલમાં તરપડે છે બેટા, તારા વગર. તું કેમ કરવા તૈયાર છું બેટા? તું પાછો આવી જા બેટા. તું તો પાછો આવી જા. ના પપ્પા, ના. આ સ્વાર્થી દુનિયામાં મારે પાછા નથી ફરવું. છોડો એ વાત. પણ હું તો તમને કંઈક બીજી જ વાત કરવા આવ્યો છું. કઈ વાત? હું જીવતો હતો ત્યારે તમે મને હળદૂત કરતા હતા ને, પણ આજે કેટલો બધો પ્રેમ વરસાવો છો મારા પર. એમ ના બોલ બેટા. એ દીકરા, હું ત્યારે પણ એટલો જ ચાહતો હતો જેટલો તને અત્યારે ચાહું છું. એવું તો તમે માનો છો પપ્પા, પણ હકીકત કઈ જુદી જ છે. કેમ એવું બોલે છે? તો શું કહું પપ્પા, તમારી નજરે તો અમે વડના વાંદરા ઉતરીએ એવા દાંડલ ધમાલ મસ્તી કરીએ, લોકોને પજાવીએ એવા છે ને. અરે ઘરમાં દાદા દાદી હોય, મમ્મી બધા જ પપ્પાની પીક બતાવે, જાણે પપ્પા કોઈ રાક્ષસ ન હોય. સુધીર, દીકરા, અમારી રોક ટોક કે દાદ ફરિયાદ બધું તમારા ભલા માટે જ હોય છે ને. પરંતુ પ્રેમ અમારી ભાષા છે ને વાર્તા અમારી બુદ્ધિ છે. આ વાત ભૂલી જઈને અમારો વાંક હોય કે ન હોય, પણ ગુસ્સે થઈને તમે અમને ટોકો, વઢો, મારો, પીટો એ કેટલું યોગ્ય છે. હું કબૂલ કરું છું સુધીર બેટા કે એ મારી ભૂલ હતી. પપ્પા, શું કહું તમને, દારૂ સિગરેટની મોકાણમાં તમે ઘરમાં આવી ગાંટાગાંઠી નથી કરી અમારા પર, કે મમ્મી પર તમે હાથ નથી ઉગામ્યો, અને માથાની બનીને મમ્મી જ્યારે તમારી સામે બોલે ત્યારે ગાળોનો વરસાદ વરસે ને છૂટા હાથની મારામારી થાય. છી 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 પપ્પા, કેટલું બેહુદું વર્તન તમારું. પછી અમે એવું જ શીખીએ ને. બસ બેટા, બસ કર. ના પપ્પા, ના. વાત નીકળી છે તો મને કહી જવા દો પપ્પા. તમારી પાસે અમારી માટે ક્યારેય સમય નતો પપ્પા, ક્યારેય સમય નતો. એમ ના બોલ. અમે હર ઘડી હર પલ તમારી સાથે જ હતા બેટા. ના પપ્પા, દુનિયાદારી ને પૈસાના જોશમાં તમે અમને ભૂલી ગયા હતા. અમારી જિંદગી તમારા પૈસાથી વધુ કિંમતી છે પપ્પા. અમારા બાળકોનો અવાજ તમારા કાન સુધી ક્યારે પહોંચશે મારા મા બાપ, ક્યારે પહોંચશે? સુધીર બેટા, ક્યાં જાય છે બેટા? ઉભો રહે, જોબી જા બેટા, જોબી જા કહું છું તને બેટા. પરંતુ સુધીર થોભ્યો નહીં, કારણ કે એ આત્મા રૂપે આવ્યો હતો. અને આમ સુધીર આત્મા રૂપે આવશે એવી બાલુ કાકાની આગાહી સાચી પડી. બાલુ કાકા પ્રત્યે સૌને સદભાવ વધવા માંડ્યો, પરંતુ પોતાની મસ્તીમાં મસ્ત રહેતા બાલુ કાકાએ બાળકોનો પ્રેમ જીતી લીધો હતો. અને બાળકો પણ કલ્પનામાં ન આવે એવી જાત જાતની વાતો બાલુ કાકા સાથે કરતા.
એમાંય જાગૃતભાઈનો દીકરો આદર્શ તો જાણે બાલુ કાકાનો લાડકો દીકરો બની ગયો. ઉભો રે પકડી પાડું છું તને. આવો 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 પકડો મને આવો છટકી ગયો. યસ દાદા આ બંદા તો આદર્શ છે આદર્શ એ કાયમ હાથમાં નહીં આવે એને તો પકડવો પડે. આદર્શ ખરો છે તું તો અસલ તારા પપ્પા પર જ ગયો છે હો. મારા પપ્પા જેવો હા એ દાદા એક વાત કહું કોઈ દીકરો સારું કામ કરે તો બધા એમ જ કહે કે તું તારા પપ્પા પર ગયો છે પણ પપ્પા કઈક સારું કામ કરે તો કોઈ એમ કેમ નથી કહેતું કે તું તારા દીકરા પર ગયો છે. ઓહો તારું તે કઈ ભેજ્યું છે. એ દાદા આ તો જરા અમથું પણ ચાલો ને આપણે રમીએ. પણ તું સંજયને બોલાવી લાવ જા. પણ એ તો સ્કૂલેથી હજુ આવ્યો જ નથી. અરે તો આવે પછી રમીએ. પણ ત્યારે તો હું બાળ મંડળમાં જઈશ. બાળ મંડળ એ વળી શું છે. દાદા ગામ બાળ મંડળો ચાલે છે ભણવું ને ભક્તિ એ બંને અમને ત્યાં શીખવે છે. ઓહ એમ. હા હું ત્યાં જઈશ પછી તમારી સાથે મને રમવા જ નહીં મળે. પણ પછી સંજય રહી જાય ને તો શું કરીએ. એ દાદા એક વાત કહું. બોલ ને. પરમ દિવસે છે ને હું સંજુને ત્યાં રમવા ગયેલો. પછી રમતા અમે રસોડામાં પહોંચી ગયા. હા ને ત્યાં હું શું જોઉં છું. શું જોયું તે. અરે હું શું જોઉં છું. હા બોલ શું જોયું તે. સંજયના પપ્પા પ્રોફેસર ભટ્ટ સાહેબ શીરો શેકતા હતા અને આંટી ડાઇનિંગ ટેબલ પર બેઠા ચોપડાઓ લખતા હતા. વાહ એ તો બહુ સારું કહેવાય બેટા. શું ધૂળ સારું કહેવાય. રસોઈ કરતા પણ તો આવડવી જોઈએ ને. શીરો બધું બળી ગયો. અરે રે પછી શું થાય દાદા ફાઇટિંગ ચાલુ. અંકલ ને આંટી ઝઘડી ને અફડા તફડી. ભટ્ટ સાહેબ ને ફાઇટિંગ. અરે એ તો બહુ ઠંડા માણસ છે. પણ દાદા આ તો WWF ની બેનિફિટ મેચ હતી. શીરો બધું સાઈડ પર રહી ગયો અને હીરો સંજય બની ગયો. એટલે એમ કે બંને જણા સંજય માટે લડતા હતા. અંકલ કહે સંજયને એન્જિનિયર બનાવવો છે. આંટી કહે ના સંજયને તો હું ડોક્ટર બનાવવાની છું. ડોક્ટર જોજો ને તમે. પછી શું થાય એમાં બધું શીરો બળી ગયો. પણ બિચારો સંજય બંનેની વચ્ચે સેન્ડવિચ થઈ ગયો. દાબેલી જેવી હાલત થઈ ગઈ બિચારાની. પણ સંજયને તો ડોક્ટર થવું છે ને. ના એ કાઈ નહોતું થવું. હા એને કહ્યું કે તમે કહો તો ડોક્ટર ને તમે કહો તો એન્જિનિયર. તમે ઈચ્છો તમે કહો તેવો તમારો દીકરો બને. પણ મને તો કોઈ પૂછો એક દીકરાને કે એને શું બનવું છે ને એના મમ્મી પપ્પા કેવા હોવા જોઈએ. ઓ ભગવાન એવું બોલ્યું હે. હા તે હે દાદા દીકરાને એના પપ્પા મમ્મી સિલેક્ટ કરવાનો કોઈ અધિકાર નથી હોતો. ના દીકરા અરે એ અધિકાર ભગવાને પોતાની પાસે જ રાખ્યો છે. પણ ચાલ તું કે તારા મમ્મી પપ્પા કેવા છે. મારા પપ્પા મમ્મી છે તો ટોપ હો. મને ગમે છે ખોટું નથી કહેતો. વેરી ગુડ એવું જ હોવું જોઈએ. પણ દાદા પપ્પા મમ્મીને અમે લોકો કેમ નથી ગમતા. કેમ એમ પૂછે છે. આ જો ને મમ્મી મને કાયમ કહ્યા કરે છે જો મહેતા અંકલનો દીકરો કેવો ડાયો છે ને પેલી પ્રિયલ કેવું સરસ હોમવર્ક કરે છે. મતલબ કે હું તો મારા મમ્મીને નથી જ ગમતો ને. અરે બેટા શું બોલે છે તું. દીકરા આટલી હદ સુધી તમે બાળકો વિચારી શકો છો. હદ કરી નાખી ત્યાં તો દીકરા. પપ્પા તમે. હા બેટા હું મનહરલાલ ને આ અરુણ કાકા ત્રણેય તારી વાતો સાંભળતા હતા. અરે પણ જાગૃત આવી ઉલટી ખોપરીના છોકરાઓ માટે કઈ ગૌરવ લેવા જેવું નથી. મને તો ગૌરવ કરતા અચરજ વધારે લાગે છે. અરે એ તો સમજણ વગરનો બકવાસ કરતો હતો. હકીકતમાં બકવાસ તો તમે લોકો કરો છો. શું વાત કરો છો બાલુ કાકા. પપ્પા હું જાઉં ત્યાં બાળ મંડળમાં બધા મારી રાહ જોતા હશે. હા જા પણ જા. આદર્શ ખરેખર આદર્શ બાળક છે. અરુણ દરેક બાળકોમાં શક્તિ તો પડેલી જ હોય છે. આવી શક્તિ બહાર લાવવા આપણે એમને સમય ફાળવવો પડે.
એટલે કે એનું મન જાણવા, એના ચારિત્રનું ઘડતર કરવા આપણે એની સાથે ગોઠડી માંડવી પડે. હવે આ તો નકામો સમય બગાડવાની વાત થઈ. ના મનર ના, એ સમયનો બગાડ નથી, એ તો આપણું રોકાણ છે. ઇટ્સ અવર ઇન્વેસ્ટમેન્ટ, અન્ડરસ્ટેન્ડ? હા ભાઈઓ, બાલુ કાકાની વાત સાચી છે. આપણને મોટરસાયકલ, સ્કૂટર, ઢોલ ઢાકરની માવજત કરવાનો સમય મળે, ટીવી, છાપા, મેગેઝિન જોવા વાંચવાનો સમય મળે, મિત્રો સાથે ટોળ ટપ્પા કરવાનો સમય મળે, પણ આપણા બાળકો માટે જ સમય નથી મળતો. એ કેવું કહેવાય? ઓહો, આ છોકરાઓની બાબતમાં કેટલું ઝીણું ઝીણું કાંતો છો તમે લોકો. હદ કરી નાખી તમે લોકોએ તો. ઝીણું ઝીણું કાંતતા તો શીખવું જ પડશે મનરલાલ, નહીં તો આવતીકાલે આપણો જ દીકરો આપણો બાપ બની જશે. દિવાળી તો વધારે જોઈશે પણ ફટાકડા એ વધારે બોલ્યા છે. ગોલકી નો લાવ, તારી લાકડી લાવ જલ્દી. પણ મારી લાકડી શું કામ? મહેશ, મારા દીકરા પર કહું છું, તું મારા દીકરા પર હાથ શણો પડે છે. લે, હાથ ન ઉપાડે તો શું એને પંપાડે? હે એ ડફોડ, મારી દીકરીને બગાડવા નીકળ્યો છે. એ લે, બહુ સંભાળીને વાત કર. જો એ મહેશ, હજુ તો એને મૂછડો દોરો નથી ફૂટ્યો, અને તો પણ છોકરીઓના ઘરમાં લંગર નાખતો થઈ ગયો છે. હજુ 8માં ભણે છે, પણ 8 છોકરીઓને લંગર નાખ્યા છે. અરે અરે, પણ તમે આવા આબરૂદાર માણસ થઈને આવા ઘાટા પાડો છો, એ સારું લાગે છે તમને? ના ના, હું એમ કહું છું બાલુ કાકા, આ માણસની હલકટાઈ તો જુઓ. હજુ તો કાલે જ મેલેરિયામાંથી બેઠો થયો છે અને આટલો માર માર્યો મારા દીકરાને. અરે મેલેરિયા નહીં, લવેરિયા થઈ ગયો છે તમારા છોકરાને. આ જુઓ કાગળ. અરે લવ લેટર લખ્યો છે એને મારી દીકરીને. એક મિનિટ, તમે બધા શાંત રહેશો. બકુલ, તારી ચોરી પકડાઈ ગઈ છે. બોલ બેટા, આ લવ સ્ટોરી કેવી રીતે ચાલુ થઈ? મહેશભાઈના ઘરમાંથી. હા, મહેશભાઈના ઘરમાંથી. ટીવી જોતો તો રોજ, અને આ ટીવી વાળાએ એનું ચારિત્ર્ય બગાડ્યું છે. આ ગીતો કેવા કેવા આવે છે, सर्दी खांसी न मलेरिया हुआ, मुझको तो यारो लवेरिया हुआ. अरे આ મૂર્ખને તો એ ગીત સાંભળીને ગાંડેરિયા થઈ ગયો. આખો દી ગાતો, એ દિલ તો પાગલ હે, તો મેન્ટલ હોસ્પિટલમાં જઈને બતાવું ને. પાછો ગાતો તો, ગઈકાલે ગાતો તો, તેરી આંખો મેં ક્યા હે. અરે એની આંખોમાં ચીકણા છે, મોતિયો છે, જામર છે, તારે શું છે? ના ના, બગડે જ ને છોકરાઓ. મને એ નથી સમજાતું કે એની ઘરે દાટ્યું શું છે. હા, એમને ત્યાં ટીવી મોટું છે, હોમ થિયેટર પણ છે. સોસાયટીના બધા જ છોકરા ત્યાં ટીવી જોવા જાય છે, સાથે હું જાઉં છું. હા, પછી શું? જેવું જોયું તેવું કર્યું. એણે મને ભેટમાં પેન આપીને મેં એને કાગળ લખ્યો. એમાં મેં ખોટું શું કર્યું કે તમે બધા મારવા બેઠા મને? એ અક્કલના ઓથમીર મૂર્ખ, ટીવીમાં ફિલ્મમાં આવે બધું જોવાનું હોય, એનું આચરણ કરવાનું ના હોય. બુદ્ધિ છે કે નહીં તારામાં? એવી બુદ્ધિ તમે એને આપી હોય તો આવે ને મનરલાલ એનામાં. હવે ખબર પડી બાળકોની બાબતમાં ઝીણું શા માટે કાંતવું પડે છે તે. અરે નખો દિયા, તારા પાપે મારું નાક કપાઈ ગયું. નાક તો તારું ત્યારે જ કપાઈ ગયેલું મનહર, જ્યારે તમે ઘરમાં ટીવી લાવેલા ને તારું તો નાક કપાયું, પણ આ મહેશનું તો માથું ગયું. એટલે તમે કહેવા શું માંગો છો? એટલું જ કે ઘરમાં વસ્તુ વસાવી પણ એનો ઉપયોગ કરતા આવ્યો નહીં. સપરિવાર મિત્ર મંડળ સહિત આવી રીતે ઘરમાં ટીવી જોવાય તો એનું આવું જ પરિણામ આવે. આ ટીવી એ તો આપણા સંતાનોના સંસ્કાર ધોઈ નાખ્યા છે. બાલુ કાકા, તમે વાતને આડે પાટે ચડાવો છો. અરે ભાઈ, આડે પાટે તો તમે તમારા દીકરાઓને ચડાવ્યા છે. તમારા ઘરમાં મહેમાનોની વચ્ચે ટીવી પર આવતા ફિલ્મી ગાયનો પર તમારા 5-7 વર્ષના દીકરા દીકરી નાચે એ નિહાળીને આનંદથી ઝૂમી ઉઠતા હતા ને તમે. યાદ છે તમને? અને આ રીતે ભગવાને તમારી દીકરીને આપેલું લજ્જા નામનું ઘરેણું તમે જ માતા પિતાએ જ તમારી દીકરી પાસેથી છીનવી લીધું છે. જોયું એનું પરિણામ. ને મનહરલાલ, ફિલ્મી ડાયલોગ્સ અદ્દલ બોલી જતો હતો ને તમારો આ બકુલ, તો જુઓ જેવું બોલતો હતો એવું કરી બતાવ્યું એને. હવે તો બાપ સામે રિવોલ્વર તાકવાની જ બાકી રહી ગઈ છે. બાલુ કાકા, તમે આવું બોલો છો અને અમારા સર્વેના મસ્તક શરમથી ઝૂકી જાય છે. ને તોય આપણે જાગતા નથી. એ આપણા કર્મની કઠણાઈ છે, યા તો પછી આપણી મૂર્ખાઈ છે. હવે બહુ થયા ટીવીની રામાયણ. બકુલના પ્રશ્નનું નિરાકરણ કરો છો કે પછી પોલીસ કેસ કરીએ? આ તે જાને, પોલીસ કેસ કર જા, તારથી થાય કર લે. થાય તે કરી લે ને. હવે તો હું તને કરીને બતાવીશ. જો તને અંદર નહીં કરું ને ત્યાં લગી હું બહાર નહીં નીકળું. એ મહેશ,
ઉભો રે. આ ફિલ્મી સ્ટાઇલ થી તમારી દીકરીનું આવી રીતે ઉપરાણું લેવા દોડી આવ્યો હતો ને, પણ સોસાયટીના ફળિયામાં તારી દીકરીના આબરૂના ધજગરા ઉડી ગયા. કઈ સમજાય છે તને? પોલીસ કેસ કરીશ ને તો તું ને તારી દીકરી બંને છાપે ચડશો. અરે જેની દીકરીના અંગ પરના વસ્ત્રો ટૂંકા થતા જાય છે, ઓછા થતા જાય છે, એવા માણસને આબરૂ શીખવાડે છે તું? બાલુ કાકા હવે હદ થાય છે. ગુસ્સે નહીં ઘા મહેશ. અરે વાતને સમજતા શીખો. આપણી દીકરીઓને નાનપણથી જ પહેરાવેલા ટૂંકા વસ્ત્રો એની યુવાનીમાં પણ ક્યારેય લાંબા નથી થતા હોતા. એટલે જ કહું છું, માત્ર બકુલ નહીં, આપણી સોસાયટી વાળાનો ડોળો ફાટ્યો છે તારી દીકરી પર. આ ફાનસ એનું સાક્ષી છે. પણ છોકરીઓ છે બિચારી, ફેશન પ્રમાણે કપડાં પહેરે ખરી. દીકરી પર કોઈ નજર બગાડે એ વાત સહન કરવી પડે ખરી. જાગૃત. યાદ રાખ કમલેશ, સંયમની લક્ષ્મણ રેખા જે દીકરીએ ઓળંગી તેણે દુનિયાના રાવણોના હાથે પીખાઈ જવું પડશે ભાઈઓ. અને આ અસંયમના મૂળમાં જ છે અસભ્ય વેશ, કેશ અને વર્તન. હા, આ ફેશનના પાપ આપણી દીકરીઓના બાપ બને પહેલા જાગો ભાઈઓ, જાગો. આર્યવર્તની માતાઓ, તમે તો જાગો. ટીવી અને ફેશનના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતી આપણી આ દીકરીઓને કોઈક તો બચાવો, કોઈક તો બચાવો. કહું છું બચાવો. બાલુ કાકા, આ ફાનસ લઈને શું જોયા કરો છો? વિરોધાભાસ. આ મહેશની દીકરી અને આ મનહરનો દીકરો, ક્યાં એમની કુમળી વય અને કેવા એમના પુખ્ત વિચારો. આનું એકમાત્ર કારણ છે ટીવી. ટીવી. ટીવીને ધિક્કારો, બસ ટીવીને ધિક્કારો, માણસને નહીં. હા કાકા, સાચી વાત છે તમારી. અમારી આંખે દુનિયાએ ચડાવેલા ઊંધા ચશ્મા આજે તમે સીધા કરી આપ્યા. બાલુ કાકા, ભલે તમારું 1 કલાકનું લાંબુ લજ ભાષણ અમારે સાંભળવું પડ્યું, પણ આજે અમારી આંખો ખોલી નાખી તમે. સંતાનોમાં સંસ્કારની વાવણી કરી હોય તો ધરપતના ધાન ખાઈ શકીશું ભાઈઓ. વાતમાં સમજાવો તો અહીંથી જ પાછા ફરજો. હા બાલુ કાકા, તમારી વાત સાવ સાચી છે અને અહીંથી જ પાછા ફરવું છે અમારે. પણ કાકા, એ ઉન્નતિના માર્ગે કાયમને માટે ચાલતા રાખી શકે એવો કોઈ ભોમિયો છે તમારી નજરમાં? જય શ્રી સ્વામિનારાયણ. ભાઈઓ, સ્વામિનારાયણ બાળકો, આટલા સુંદર દેખાતા બાળકો તમે ક્યાંથી આવો છો અને કોણ છો? અમે ભૂત શ્રી સ્વામિનારાયણ મંદિર સંચાલિત શ્રી ઘનશ્યામ બાલ મંડળના બાળકો છીએ. અમે ભૂત મંદિરના મહંત સ્વામીની આજ્ઞાથી ઘર સંપર્ક કરવા નીકળ્યા છીએ. સંપર્ક શાનો વળી? અંકલ, અમારા સંતો કહે છે કે ઘર સુધરે તો સમાજ સુધરે, સમાજ સુધરે તો દેશ સુધરે, દેશ સુધરે તો આખું વિશ્વ સુધરે. એ બાળકો, આમ ઉખાણામાં ના બોલો, સ્પષ્ટ સમજાવો, સ્પષ્ટ. આપણા મંદિરના મહંત સ્વામીના ચરણે નમસ્કાર કરીએ છીએ. જેને સંસાર છોડ્યા પછી પણ સંસારના બાળકો, યુવાનો, વડીલોની ચિંતા કરે છે. આજ છે શ્રી ઘનશ્યામ બાલ મંડળના બાળકો, સમાજ દીપક અને તેજસ્વી તારલાઓ. અને બાળકો, બાલ મંડળ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ ચાલે છે ખરી? હા દાદા, શ્રી ઘનશ્યામ બાલ મંડળ સિવાય આજના યુવાનો વ્યસન અને ફેશમાં ઘસઘસાટ તણાઈ ન જાય તે માટે મહંત સ્વામીએ હરિ સ્વરૂપદાસજીએ કચ્છ શ્રી નરનારાયણ દેવ યોગ મંડળની સ્થાપના કરી છે. તે આપણા ગામમાં પણ ચાલી રહી છે. હા, એવું સાંભળ્યું તો છે કે પણ ત્યાં શું શીખવાડે છે અને કેવી રીતે શીખવાડે છે? ભાઈઓ, આજના સમયને અનુલક્ષીને કમ્પ્યુટર પ્રોજેક્ટ દ્વારા
યુવાનો અને બાળકોમાં ઉત્સાહ મળે એ રીતે આજના યુગને પશ્ચિમી અનુકરણ કરીને દુઃખી થતા બાળકો તથા યુવાનોમાં ઉત્સાહ મળે એ રીતે અને તેમના અંતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વાતો પણ શીખવવામાં આવે છે. અરે આ તો બાળકો અને યુવાનોની વાત થઈ. મહિલાઓ માટે કોઈ પ્રવૃત્તિ છે ખરી? આ સાંભળીને તમને મજા આવી હશે. બાલિકાઓ માટે શ્રી ઘનશ્યામ બાલિકા મંડળ અને મહિલાઓ માટે કચ્છ શ્રી નરનારાયણ દેવ મહિલા મંડળ છે. આજથી 2 વર્ષ પહેલા કન્યા કેળવણી માટે શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની સ્થાપના કરવામાં આવી છે. ત્યાં કન્યાઓ સત્સંગી અને વિદ્યાભ્યાસ કરીને આપણા દેશની સાચી શક્તિઓની પૂરી પાડે છે. હે ભાઈઓ, હવે તમને આ બધું જાણીને આનંદ થયો તો અમને એવી આશા છે કે તમો પણ આપણા ગામમાં ચાલતા કચ્છી નરનારાયણ જોગ મંડળમાં જોડાઓ અને દર ગુરુવાર થતી સભામાં હાજરી આપી અને તમારું જીવન ધન્ય બનાવો. હા ભાઈઓ, અમે બધા જ આ બધા ભાઈઓ આજથી જ કચ્છી નરનારાયણ યુગ મંડળમાં જોડાઈએ છીએ અને સભામાં બેઠેલા યુવાનો, વડીલો, બાળકો તમે પણ સાથે અમારી સાથે જોડાઓ અને તમારું જીવન ધન્ય બનાવો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
पूछा कि काम तेरा क्या है, मैंने उसे पूछा कि काम तेरा क्या है, मैंने उसे पूछा कि हाँ मैंने उसे पूछा कि काम तेरा क्या है। माखन चोरी बताई गयो रे यशोदा के ललनवा, हर चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। मैंने उसे पूछा माँ बाप तेरा कौन है, अरे मैंने उसे पूछा कि हाँ मैंने उसे पूछा माँ बाप तेरा कौन है। नंद यशोदा बताई गयो रे यशोदा के ललनवा, अरे चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। मैंने उसे पूछा कि प्यारी तेरी कौन है, अरे मैंने उसे पूछा कि हाँ मैंने उसे पूछा कि प्यारी तेरी कौन है। राधा रानी जी बताई गयो रे यशोदा के ललनवा, अरे चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। अरे चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। अरे चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। अरे चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। हमने कहा है जो तुम भी कहो।
મને એના બાપુને છાતીમાં દુખે તેમાં હું શું કરું? તમે ડોક્ટર છો ડોક્ટર. સારું કર્યું તે મને જાત કરાયું કે હું ડોક્ટર છું. મને એના બાપુને કે છાતીમાં દુખે તો આમ ના બોલે, હસતા હસતા બોલે, હસતા હસતા. મનિયા તારા બાપુને છાતીમાં દુખે તેને કઈ હસતા હસતા બોલે. બાપુ તમારી છાતીમાં દુખે છે ને હસતા હસતા બોલો, હસતા હસતા. મનિયા બાબા માં છાતી બહુ દુખે ડાક્ટરને કે દવા આપે. આ જા છું. કપાડે કપાડે મારા બાપુની છાતી દુખે છે ડોક્ટરને કઈ આપો. મનિયા ડોક્ટર મનિયાના બાપુને છાતીમાં દુખે. મને એના બાપુને છાતીમાં દુખે તેમાં આમ કેમ બોલવાનું? એને કહો રડતા રડતા બોલે, રડતા રડતા. મનિયા તારા બાપુને છાતીમાં દુખે છે તેને કઈ રડતા રડતા બોલે. બાપુ બાપુ તમારી છાતીમાં દુખે છે ને રડતા રડતા બોલો, રડતા રડતા. બાપુ છાતી બહુ દુખે ડોક્ટરને કે દવા આપે. આ જાઉં છું. કપાવડર કપાવડર મારા બાપુની છાતીમાં દુખે છે ડોક્ટરને કઈ આપો. ડોક્ટર 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 મને એના બાપુને છાતીમાં દુખે. મને એના બાપુને છાતીમાં દુખે તેમાં રોતા કેમ બોલવાનું? એને કે શરમાઈને બોલે, શરમાઈને. મનિયા તારા બાપુને છાતીમાં દુખે છે તેને કઈ શરમાઈને બોલે. બાપુ બાપુ તમારી છાતીમાં દુખે છે ને શરમાઈને બોલો, શરમાઈને. આ બાપુ મારી છાતી દુખે રી ડોક્ટરને કા દવા આપે. આ જાઉં છું. કપાઉન્ડર કપાઉન્ડર મારા બાપુની છાતી દુખે છે. ડોક્ટર ડોક્ટર મને એના બાપુને છાતીમાં દુખે. મને એના બાપુને છાતીમાં દુખે તેમાં આમ કેમ બોલવાનું? એને કહો સ્પીડમાં બોલે, સ્પીડમાં. મનિયા તારા બાપુને છાતીમાં દુખે છે તને કે સ્પીડમાં બોલે, સ્પીડમાં. બાપુ બાપુ તો છાતીમાં દુખે છે સ્પીડ બોલો, સ્પીડમાં. મનિયા મનિયા મારી છાતીમાં દુખે. જાઉં છું. કપાડે કપાડે મારા બાપુની છાતી દુખે છે ડોક્ટર મને એના બાપુની છાતીમાં દુખે. હાલો દવા આપી આવી. નામ બોલો. બેનજી ગામજે ગંગરાળો. ભીમજી, રામજી, ગંગરાળો. ગંગરાળો. મોઢું ખોલો, મોઢું ખોલો, મોઢું ખોલો. તમને કહું છું મોઢું મારું મોઢું. એ મનિયા ડાક્ટર મને ચીઠી ભરાયો. એનાલા ડાક્ટર મને ચીઠી કેમ ભરાયો? મેં તમને 3 વાર કહ્યું મોઢું ખોલો તો એટલે મેં ચીઠી ભરાયું.